નમસ્કાર, વીટીવી ન્યૂઝ સાથે હું છું જુહી। વીટીવી વિશેષમાં આપનું સ્વાગત છે। જે ઉંમરે માણસને આંખે દેખાતું ઓછું થાય અને હાથ કાંપતા હોય ત્યારે કોઈ નિશાનેબાજ બનવાનું વિચારી શકે, આ અશક્ય લાગતી વાત આજે સાચી પડી। ઉત્તર પ્રદેશના ચંદ્રા તોમર અને પ્રકાશ તોમર આ બંને દેરાણી જેઠાણી 65 વર્ષની ઉંમરે નિશાનેબાજીની તાલીમ લીધી અને બાદમાં 25 થી વધુ ચેમ્પિયનશિપમાં વિજેતા બને છે। रिवॉल्वर दादी तरीके जाણીતી આ નારી શક્તિ પર જોઈએ આ વિશેષ રજૂઆત। આજે માણસ તનથી નહીં પણ મનથી પહેલો ઘરડો થઈ જતો હોય છે। આજનો યુવાન આત્મવિશ્વાસના અભાવે મનથી ઘરડો થઈ ગયેલો જણાય છે। જો કે 82 વર્ષના એક દાદીએ સાબિત કરી બતાવ્યું છે કે જો કંઈક કરી છૂટવાની તાલાવેલી હોય તો ઉંમર ક્યારે આડી નથી આવતી। આ 82 વર્ષના દાદી એટલે ઉત્તર પ્રદેશના ચંદ્રો તોમર કે જેઓને દુનિયા રિવોલ્વર દાદી તરીકે ઓળખે છે। દેશના પહેલા મોટી ઉંમરના નિશાનેબાજ ચંદ્રો તોમરની કહાની આજના યુવાનોને પ્રેરણા આપે તેવી છે। કોઈ વ્યક્તિ 65 વર્ષની ઉંમરે પહોંચે ત્યારે તો લગભગ તેના હાથ કાંપતા હોય છે। જો કે આ ઉંમરે કોઈ પહેલીવાર રિવોલ્વર લઈને નિશાન તાકે ત્યારે સ્વાભાવિક રીતે જ ચોંકી ઉઠે। પહેલીવાર રિવોલ્વર હાથમાં લીધી હોય અને નિશાન પર ચોક્કસ આવે તે વાત એક ચમત્કાર લાગે છે વાતની, પણ વર્તમાનમાં 82 વર્ષે પહોંચેલા ચંદ્રો તોમર આજે પણ નિશાન ચૂકતા નથી। ચંદ્રો તોમરને નાનપણથી નિશાનેબાજીમાં રસ હતો, પણ મોકો મળ્યો છે એક 65 વર્ષની ઉંમરે। તેમની પૌત્રીને નિશાનેબાજીનો શોખ હતો, માટે તેને લઈને તેઓ ભારતના જાણીતા નિશાનેબાજ ડોક્ટર રાજપાલ સિંહના શૂટિંગ રેન્જ પર જાય છે। અહીં તેમણે બંદૂક ઉઠાવી લીધી અને પછી જે નિશાન તાક્યું તે સચોટ રહે છે। તેમનું નિશાન 10 આંકડા પર લાગતા રાજપાલને નવાઈ લાગી। તેમણે દાદીને કહ્યું કે તમે પણ શૂટિંગ શરૂ કરી દો અને અહીંથી ચંદ્રો તોમરની નિશાનેબાજીની સફર શરૂ થાય છે। આ બંને દાદીને શૂટિંગ શીખવા જતા જોઈને ગામના લોકો મજાક કરતા હતા। લોકો મજાકમાં કહેતા કે આ ઘરડી ડોસીઓ કારગિલ યુદ્ધ લડવા જશે। लोगों ने बहुत मजाक उड़ाई, तो ये बुढ़िया जाएंगी कारगिल में, ये चलावे बंदूक। पहले तो मैं गुस्सा हुई है बहुत गणे, पर हमने तो एक कान गूंगा एक बहरा रखा। ચંદ્રો તોમરે ગામની અન્ય મહિલાઓને પણ આ રમત સાથે જોડાવા કહ્યું, પણ કોઈ તૈયાર થતું નથી। જો કે ચંદ્રો તોમર હિંમત હારતા નથી અને પોતાની દેરાણી સાથે આગળ વધે છે। બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ। પ્રદેશના જોહરી ગામની આ રિવોલ્વર દાદી ગામ લોકોની મજાક વચ્ચે પોતાના લક્ષ્ય તરફ આગળ વધ્યા। આ રિવોલ્વર દાદી તરીકે ઓળખાતી આ દેરાણી જેઠાણી માટે શૂટિંગની પ્રેક્ટિસ કરવી એમ સહેલી નહોતી। તે ઉંમરલાયક હોવાથી જાહેરમાં પ્રેક્ટિસ કરી નહોતા શકતા, તો રાત્રે ઘરમાં પાણીના માટલા રાખી નિશાનેબાજી શીખવાની શરૂઆત કરી। રિવોલ્વર દાદીએ 65 વર્ષની ઉંમરે શૂટિંગ શીખવાની શરૂઆત કરી। જે કમાલ કરી છે તે અન્યને ઘણું બધું શીખવાડી જાય છે। રિવોલ્વર દાદીએ સાબિત કરી દીધું છે કે શરીર ઘરડું થાય પણ મન ક્યારે ઘરડું નથી થતું। આ જ બાબતને લઈને વાત કરીશું એક બ્રેક બાદ। વેલકમ બેક। વાત કરીએ આગળ। રિવોલ્વર દાદીએ 65 વર્ષની ઉંમરે શૂટિંગ શીખવાની શરૂઆત કરી। જે કમાલ કરી છે તે અન્યને ઘણું બધું શીખવાડી જાય છે। રિવોલ્વર દાદીએ સાબિત કરી દીધું કે શરીર ઘરડું થાય છે, મન ક્યારે ઘરડું નથી થતું। રિવોલ્વર દાદીએ જે સફળતા મેળવી તે નવી પેઢીને પ્રેરણા આપે તેવી છે। તેઓ માત્ર અહીંથી ન અટકતા અત્યારે યુવા પેઢીને પણ તાલીમ આપી રહ્યા છે।
ચંદ્રો તોમરે અત્યાર સુધીમાં 25થી વધુ રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત કર્યા છે. एक